દૂધીના, મેથીના કે પછી વેજીટેબલના આપણે બધા મુઠિયા છે ને તે અલગ અલગ લોટ ઉમેરી અને બનાવતા હોઈએ છીએ. પણ શું તમે ક્યારેય પ્રોટીનથી ભરપૂર હેલ્ધી દાળ મુઠિયા બનાવી અને ચાખ્યા છે? ફ્રેન્ડ્સ, આજે આપણે નોર્મલ મુઠિયાથી વધુ સ્વાદિષ્ટ અને લોટથી નહીં પણ દાળ ઉત્સવમાં અલગ અલગ દાળના ઉપયોગથી બનતા પ્રોટીનથી ભરપૂર અતિ સ્વાદિષ્ટ હેલ્ધી દાળ મુઠિયા બનાવીએ. પણ તે પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા હો ને તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલ બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી અમારી ચેનલ પર દરરોજ મુકાતી અલગ અલગ અને ઉપયોગી રેસીપીના વિડીયોઝનું નોટિફિકેશન તમને તુરંત જ મળી જાય. દાળ મુઠિયા બનાવવા માટે આજે આપણે 3 પ્રકારની દાળ લઈશું. ચણાની દાળને 3 કલાક પાણીમાં પલાળી છે. સાથે મગની મોગર દાળ છે ને તે પણ તે જ રીતે પલાળી છે અને તુવેર દાળને પણ પલાળી લીધી છે. આ બધી દાળ છે ને તે મેં અહીં અડધો કપ લીધી હતી. દાળમાંથી પાણી કાઢ્યા પછી હવે મિક્સરના ચટણીના જારમાં પ્રથમ પલાળેલી ચણાની દાળ ઉમેરશું, સાથે પલાળેલી તુવેર દાળ ઉમેરશું અને તેની સાથે પલાળેલી મગની દાળ પણ ઉમેરી દેવાની છે. આ બધી દાળનું આપણે પાણી કાઢી નાખ્યું છે, કારણ કે અહીં આપણે આ બધી દાળ છે ને તે કોરી જ પીસવાની છે. હવે સાથે તેમાં સ્વાદ પ્રમાણે આદુના ટુકડા ઉમેરશું. તેની સાથે તીખા લીલા મરચાંના ટુકડા પણ ઉમેરી દેવાના છે. સાથે 3 થી 4 કળી લસણ ઉમેરશું. જો લસણ ના ખાતા હોય ને તો અહીં લસણ નહીં ઉમેરવાનું. હવે જાળનું ઢાંકણ ઢાંકી અને દાળને એકદમ સ્મૂથ પણ નહીં અને અધકચરીથી થોડી વધારે પીસી લઈશું. પીસ્યા પછી જુઓ, અધકચરાથી થોડી વધારે દાળ પીસાઈ ગઈ છે અને ચણા, તુવેર અને મગની દાળના માત્ર થોડા એવા દાણા આખા રહ્યા છે. આ આખા દાણા છે ને તે મુઠિયામાં બહુ જ મસ્ત લાગે છે. હવે એક કોળા વાસણમાં આપણે પીસેલી 3 દાળ કાઢી લઈશું. હવે આ પીસેલી દાળમાં 1 બાઉલ સમારેલી મેથી ઉમેરી દેવાની છે. તેની સાથે 1 બાઉલ સમારેલી કોથમીર પણ ઉમેરી દઈશું. અહીં જો પસંદ હોય ને તો કોબીજ, ગાજર, કેપ્સિકમ જેવા વેજીટેબલ્સ પણ ઉમેરી શકાય છે. તેની સાથે હવે 2 ટેબલસ્પૂન દહીં ઉમેરી દેવાનું છે. હવે આ બધો મસાલો કરી લઈશું. તેના માટે 1/4 ટીસ્પૂન હળદર પાવડર ઉમેરશું, સાથે 1/4 ટીસ્પૂન હિંગ ઉમેરશું, 3/4 ટીસ્પૂન ધાણા જીરું પાવડર ઉમેરી દેવાનો છે. સાથે 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર ઉમેરી દઈશું, 3/4 ટીસ્પૂન મીઠું પણ ઉમેરશું. બધા મસાલા ઉમેરાઈ જાય ને એટલે હવે 1/8 ટીસ્પૂન બેકિંગ સોડા ઉમેરી દેવાનો છે. પણ દાળ મુઠિયા છે ને તે થોડા ગળાશવાળા હશે ને તો સ્વાદમાં બહુ જ સરસ લાગશે, માટે 1 ટીસ્પૂન ખાંડ પણ ઉમેરી દઈશું. છેલ્લે હવે તેમાં 1 ટીસ્પૂન તેલ ઉમેરવાનું છે. સાથે 1 ટીસ્પૂન શેકેલા સફેદ તલ ઉમેરશું. દાળ મુઠિયામાં શેકેલા સફેદ તલનો સ્વાદ બહુ જ સરસ લાગે છે, માટે જો શેકેલા તલ હોય ને તો જરૂર ઉમેરવા. બધું ઉમેરાઈ જાય ને એટલે હવે દાળમાં મેથી, કોથમીર, મસાલા હાથ વડે મિક્સ કરશું. બધું મિક્સ કરતાં આપણને લાગશે કે દાળ સોફ્ટ હોય છે અને તેમાં મસાલા તો મિક્સ થઈ ગયા, પણ આપણે તો મુઠિયા વાળવાના છે, તો આ સોફ્ટ મિશ્રણમાંથી મુઠિયા કેમ વાળવા? તો તેના માટે અહીં મેં 1/4 કપ ઘઉંનો કરકરો લોટ લીધો છે. તો હવે આપણે આ કરકરો લોટ ફક્ત બાઇન્ડિંગ પૂરતો જ મિશ્રણમાં ઉમેરતા જઈશું. અહીં ધીમે ધીમે 1/4 કપ લોટ ઉમેરી અને મિક્સ કરી દેવાનો છે. દાળના આ મુઠિયામાં બાઇન્ડિંગ પૂરતો કરકરો લોટ ઉમેરવાથી મુઠિયા લોટને કારણે કઠણ અને ચીકણા પણ નથી થતા. સાથે સાથે કરકરો લોટ એકદમ ઓછા પ્રમાણમાં હોવાથી દાળ અને કરકરા લોટથી મુઠિયા સોફ્ટ અને ફરસા બને છે. વળી લોટનું પ્રમાણ તો એકદમ નહિવત જ હોય છે. અહીં મુઠિયા વળી જાય ને તેવું હવે મિશ્રણ તૈયાર થઈ ગયું છે. તો પ્રથમ સ્ટીમરમાં કાણાવાળી ટ્રેમાં થોડું એવું તેલ લગાવી લેવાનું છે, જેથી મુઠિયા બફાવા સમયે તેમાં ચીપકે નહીં. ટ્રેમાં તેલ લગાવાઈ જાય ને એટલે હવે હાથ પર પણ થોડું તેલ લગાવી લઈશું અને ત્યાર પછી હાથમાં થોડું થોડું મિશ્રણ લેતા જઈશું અને આ રીતે આપણને મનગમતા શેપમાં મુઠિયા વાળી અને તૈયાર કરી લેવાના છે. સાદા લોટના મુઠિયા કરતાં આ મુઠિયા દાળના કારણે વધારે સ્વાદિષ્ટ અને સોફ્ટ ફરસા બને છે. ધીમે ધીમે એક પછી એક બધા મુઠિયા છે ને વળાઈ અને ડીશમાં ગોઠવાઈ પણ ગયા છે. મુઠિયા વળવાની શરૂઆત કરીને તે પહેલાં ગેસની મીડિયમ ફ્લેમ પર ઢોકળાના સ્ટીમરમાં પાણી ઉમેરી ગરમ કરવા રાખ્યું હતું. તો હવે ગરમ સ્ટીમરમાં વાળેલા મુઠિયાની ડીશ છે ને તે ગોઠવી દેવાની છે. સાથે સાથે સ્ટીમરનું ઢાંકણ પણ ઢાંકી દેવાનું છે. હવે ગેસની મીડિયમ ફ્લેમ પર લગભગ 15 મિનિટ માટે મુઠિયાને સ્ટીમરમાં બફાવા દઈશું. અહીં મુઠિયા બફાતાને હવે 15 થી 18 મિનિટ જેવો સમય થઈ ગયો છે. હવે સ્ટીમરનું ઢાંકણ ખોલી લઈશું. એકદમ સરસ સુગંધ સાથે મુઠિયા બફાઈ ગયા છે અને બેકિંગ સોડાના કારણે થોડા એવા ફૂલી અને સાઇઝમાં મોટા પણ થયા છે. છતાં પણ ચપ્પુ વડે ચેક કરી લઈશું. મુઠિયામાંથી ચપ્પુ એકદમ ક્લીન બહાર આવે એટલે કે મુઠિયા છે ને તે પ્રોપર બફાઈ ગયા છે. તો હવે મુઠિયાની પ્લેટને આપણે સ્ટીમરમાંથી બહાર કાઢી અને સ્ટેન્ડ પર રાખી દેવાના છે.
અહીં મુઠિયાને લગભગ 5 મિનિટ એટલે કે વરાળ નીકળી જાય ને એટલા ઠંડા થવા દઈશું, જેથી તેના પ્રોપર ટુકડા થાય. અંદાજે 5 થી 6 મિનિટ ઠંડા થયા પછી ગરમ મુઠિયામાંથી લગભગ બધી વરાળ નીકળતી બંધ થઈ ગઈ છે અને હવે મુઠિયા હાથમાં લઈ શકાય ને તેવા ઠંડા થઈ ગયા છે. તો મુઠિયાને ચપ્પુ વડે એક સરખા ટુકડામાં કટ કરી લેવાના છે. મુઠિયાના ટુકડા કરતી વખતે તમને ખ્યાલ આવશે કે એકદમ સરસ રીતે ટુકડા થતાં આ મુઠિયાનું ટેક્સચર છે ને તે લોટમાંથી બનતા નોર્મલ મુઠિયા કરતાં બિલકુલ અલગ હોય છે. અહીં બધા મુઠિયાના એક સરખા ટુકડા કરી લીધા છે. પણ દાળ મુઠિયા હોય કે પછી સાદા મુઠિયા, ઢોકળા કે પછી ખમણ, આ બધાને વઘારીએ ને તો વઘારના લીધે બધી વાનગીનો સ્વાદ છે ને તે બેવડાઈ જાય છે. તો હવે ગેસની લો ફ્લેમ પર એક પેનમાં 4 ટેબલ સ્પૂન જેટલું સિંગ તેલ ગરમ કરવા રાખશું. મુઠિયા, ઢોકળા હંમેશા સિંગ તેલમાં વઘારીએ ને આ બધી વાનગી છે ને તે વધારે સ્વાદિષ્ટ લાગે છે. તેલ ગરમ થાય ને એટલે હવે તેમાં અડધી ટીસ્પૂન રાઈ ઉમેરશું, સાથે અડધી ટીસ્પૂન જીરું ઉમેરશું. તેની સાથે મીઠા લીમડાના પાન પણ ઉમેરી દેવાના છે. હવે એક સૂકું લાલ મરચું ઉમેરશું અને એક તમાલપત્ર પણ ઉમેરવાનું છે. હવે તેમાં અડધી ટીસ્પૂન સૂકા ધાણા ઉમેરશું અને સાથે અડધી ટીસ્પૂન વરિયાળી પણ ઉમેરશું. સૂકા ધાણા અને વરિયાળીથી દાળ મુઠિયાનો વઘાર છે ને તે ખૂબ જ ફ્લેવરફુલ બને છે. છેલ્લે વઘારમાં 1 ટીસ્પૂન જેટલા સફેદ તલ પણ ઉમેરી દેવાના છે અને છેલ્લે થોડી હિંગ ઉમેરશું. વઘારમાં તલ ઉમેરતા તે ફૂટવા લાગે છે, તો એક વખત વઘાર હલાવી અને મિક્સ કરશું. વઘારમાં ધાણા, વરિયાળી, આખા મરચાં સાતળવાની સુગંધ આવવા લાગે ને એટલે તેમાં ટુકડા કરેલ દાળ મુઠિયા ઉમેરી દેવાના છે. મુઠિયા વઘારાઈ જાય ને પછી તેમાં થોડો એવો મસાલો પણ કરી લઈશું, જેના માટે અડધી ટીસ્પૂન કશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરશું. સાથે 1 ટીસ્પૂન ખાંડ વધારે ગળાશ માટે ઉમેરવાની છે. અહીં આ સમયે મુઠિયાને ટેસ્ટ કરી લેવાના. જો મીઠું ઓછું લાગે ને તો ઉમેરી દેવાનું, પણ મેં અહીં પહેલાં જ વધારે મીઠું ઉમેરેલું હતું એટલે અહીં એકદમ પ્રોપર સ્વાદ થયો છે, માટે મેં મીઠું નથી ઉમેર્યું. છેલ્લે અડધા લીંબુનો રસ પણ ઉમેરી દઈશું, જેથી ખટાશ પણ એકદમ સરસ આવી જાય. બધા મસાલા ઉમેરાઈ ગયા છે, તો હવે ગેસની લો ફ્લેમ પર બધું મિક્સ કરી લઈશું, જેથી મુઠિયામાં તીખાશ, ખટાશ, ગળાશ ભળી જાય અને વઘાર સાથે વધુ સ્વાદિષ્ટ દાળ મુઠિયા તૈયાર થાય. અહીં વઘારમાં માત્ર 1 થી 1.5 મિનિટ સતળાયા પછી ઉપરથી ક્રિસ્પી પડ સાથે સોફ્ટ ફરસા દાળ મુઠિયા બની અને તૈયાર થઈ ગયા છે. તલ, ધાણા, જીરુંના વઘારની સુગંધ સાથે સ્વાદિષ્ટ આ દાળ મુઠિયામાં ઉપરથી થોડી એવી સમારેલી કોથમીર પણ ઉમેરી દઈશું. લોટના સાદા મુઠિયા કરતાં બિલકુલ અલગ સ્વાદના વધારે સ્વાદિષ્ટ અને સુગંધીદાર દાળ મુઠિયા ગરમા ગરમ જ પીરસી લઈશું. લીલી ચટણી સાથે પીરસો કે પછી સોસ સાથે, સવારે કે પછી સાંજે અથવા તો રાત્રે જમવામાં. જ્યારે પણ બનાવો ને ત્યારે ગરમા ગરમ ચા પણ હશે ને તો જમવાની મજા જ આવી જશે. અને સાદા મુઠિયા જેવા દેખાતા આ મુઠિયા તો તમે એક વખત બનાવી અને ચાખશો ને તો જ તમને તેના અલગ સ્વાદનો ખ્યાલ આવશે. અને પછી કોમેન્ટ બોક્સમાં લખી અને કહેજો કે પ્રોટીનથી ભરપૂર આ હેલ્ધી દાળ મુઠિયા તમને સ્વાદે કેવા લાગ્યા. રેસિપી ગમી હોય ને તો લાઈક કરી અને શેર કરજો. અને હા, એકવાર તો જરૂરથી બનાવજો. સાથે અમારી બધી રેસિપી સોશિયલ મીડિયા પર જોવા માટે ફેસબુક પર કિચન સિરીઝના પેજને લાઈક કરી લેજો. સાથે અમારા ફેસબુક ગ્રુપના મેમ્બર પણ બનજો અને અમને ઇન્સ્ટાગ્રામ, પિન્ટરેસ્ટ અને ટ્વિટર પર ફોલો કરજો. ફરી મળશું આવી ઉપયોગી રેસિપી સાથે. ત્યાં સુધી આવજો.